તો આજથી અમદાવાદની રિક્ષાઓની અંદર મીટર ફરજિયાત કરવામાં આવ્યા છે। તમામ ઓટો ચાલકોએ ડિજિટલ મીટર ફરજિયાત લગાવવું પડશે। ડિજિટલ મીટર મુજબ જ ઓટો ચાલકો ચાર્જ વસૂલી શકશે। તો આ મહત્વનો નિર્ણય જે આજથી કરવામાં આવ્યો છે। તમામ રિક્ષાની અંદર મીટર ફરજિયાત અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જે આજથી અમલી ઓટો રિક્ષા એસોસિએશને મીટર ફરજિયાતના નિર્ણયને આવકાર્યો છે। તો અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત આજથી આ નવો નિયમ લાગુ પડી રહ્યો છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે જોડાયા છે। રાજલ, જે નવો નિર્ણય ઓટો રિક્ષાને લઈને કરવામાં આવ્યો છે તે શું છે અને તેને લઈને ગ્રાહકો અને રિક્ષા ચાલકોનું શું કહેવું છે? ઝીલન, અત્યારે હું અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પર આવેલી છું અને અહીંયા આગળ મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો અહીંયા આગળ છે, મુસાફરોની રાહ જોઈ રહ્યા છે। જોકે આજથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે તમામ રિક્ષા ચાલકોને ફરજિયાતપણે ડિજિટલ જે મીટર હોય તે ફરજિયાતપણે રાખવામાં આવશે અને જો જેની પાસે ડિજિટલ મીટર નહીં હોય તો દંડનીય કાર્યવાહીની જે જોગવાઈ છે તે પણ કરવામાં આવી છે અને આજથી તેનો અમલવારી કરવામાં આવી રહી છે। જોકે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક રિક્ષા ચાલકોએ ડિજિટલ મીટર રાખ્યા છે તો કેટલાક લોકો નથી રાખી રહ્યા। પરંતુ આપણી સાથે અહીંયા આગળ જે રિક્ષા ચાલક છે તેમની સાથે વાત કરીશું। ભાઈ, અમુક રિક્ષાઓમાં હજુ પણ ડિજિટલ મીટર નથી, શું કારણ? કારણ કે સરકારે કહી દીધું છે, પોલીસ કમિશનરનું આ જાહેરનામું છે, તેનું પાલન કેમ નથી થઈ રહ્યું? પાલન થાય એવું નથી। મીટર લગાવવા માટે બધા તૈયાર છે, પણ પબ્લિક મીટરથી બેસતી નથી અને આ મીટર જોઈને વેઇટિંગ વધારે થાય એટલે પબ્લિક બેસતી નથી। બીજું, અહીંયાની પબ્લિક રૂપિયાની 3 આઠાની શોધે છે અને અહીંયા મીટરથી કહીએ તો ના પાડે છે। પછી પોલીસ કમ્પ્લેન કરે છે કે મીટરથી રિક્ષાવાળા મીટરથી નથી બેસાડતા, પણ મીટરથી રિક્ષાવાળા તૈયાર। પોલીસે હવે જાહેરનામું બહાર પાડી દીધું, એનું યોગ્ય રીતે પાલન તમે નહીં કરો તો તમારા ઉપર દંડાત્મક કાર્યવાહી થશે। કરીશું, પણ પબ્લિકને બી કરવું જોઈએ ને, પણ પબ્લિક ઉપર કોઈ એક્શન લેવું જોઈએ। આમાં સરકારને રિક્ષાવાળા ઉપર જેવી રીતે એક્શન લે છે એવી રીતે પબ્લિક ઉપર એક્શન લેવું છે કે મીટરથી કેમ નથી બેસતી। કેમ કે અહીંયાથી સેટેલાઇટના 180 થતા હોય, પબ્લિક એમ કહે છે કે 120 થાય। હવે 120માં સેટેલાઇટ કોણ લઈ જાય? બીજું, ઓલા ઉબેર ઓછું બતાવે છે, અમારે કરતાં ઓલા ઉબેર કેમ ઓછું બતાવે છે કંઈ ખબર પડતી નથી। એ સરકારને પહેલાં એ બી ધ્યાન રાખવું પડે। પાલન કેમ નથી થઈ રહ્યું, ખાસ કરીને આજથી જ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે? પાલન બેન, હવે એમાં એવું છે કે આ છે ને ઓલા ઉબેર તો અમારે બેન બહુ હવે બધા ભણેલા લખેલા તો હોતા નથી બેન। અમુક અભણ બી જે હવે અને ઓલા જે પેસેન્જરને અમે મીટરથી કહીએ છીએ તો કે જે ઉચક બોલો। હવે અહીંથી સેટેલાઇટ વસ્ત્રાપુરના 200 રૂપિયા થતા હોય તો ઓલા ઉબેરમાં 150 રૂપિયા બતાવે તો નુકસાન તમને પણ થાય? અમને તો થાય છે ને બેન નુકસાન તો બેન। તમારે કહેવું જોઈએ, ગ્રાહકોને સમજાવવા જોઈએ। નહીં સમજતા ગ્રાહકો બધા, એક તો 100માંથી 80 બધા ઓલા ઉબેર કરે છે, બરાબર છે। જે 10-20 બચે છે અમે આવે છે અમારા પાસે, અમે કહીએ છીએ ભાઈ મીટરથી બે જાવ કે ના ઉચક બોલો। હવે ઉચક બસમાં બોલીએ છીએ અમે તો એ તો કહે છે ભાઈ 150 રૂપિયા આલી દો, તો બેસતા જ નથી બેન, એમાં ધંધો જ નહીં થતો। આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, હવે જો તમે એનું પાલન નહીં કરો તો તમારા ઉપર દંડ થશે। અમે તો તૈયાર છે બેન, મીટર લગાવવા માટે લઈ આવ્યા છે, લગાવીશું બી બેન અમે, પણ મીટરથી પબ્લિક બેસતી જ નથી બેન। સમય બી આપવામાં આવ્યો તો 1 મહિના આપવામાં આવ્યો છે, બરાબર છે બેન। અમારે તો છે મીટર તો હવે પહેલો મીટર અમે પહેલાં બી આવી રીતે પાલન સરકારે કીધું હતું આ મીટરનું, બરાબર છે। પછી અમે લઈ જઈએ ને ભાઈ થોડું વેટિંગ બી બતાડે છે આમાં બી, તો પેસેન્જરથી અમારે ઝઘડા થાય છે, પણ આ મીટરોમાંથી તો પહેલામાં નહીં થતા, જે નાના મીટર છે અમારા એમાં ચેકિંગ થશે તો ભાઈ દંડ ભરવો પડશે તમારે। દંડ તો ભરવો પડશે, પણ આ શટલ બી બંધ નહીં થતા છે। શટલ બી બંધ કરવું જોઈએ ને સરકારે, અને બાઇકો ગેરકાયદેસર ચાલે। અમે બધા તૈયાર છે બેન, મીટર મોટો લગાવવા માટે અમે બધા તૈયાર છે બેન। પેસેન્જર બેસવા જોઈએ ને બેન મીટરથી। અને પહેલી વાત તો કે પેસેન્જર ઉતરે ને બસ એક જ શું લેશો, અને બાઇકો વાળાને ગેરકાયદેસર નોકરી જતા હોય ને અહીંથી બાઇક કરાવે। તમારે તો કહેવું જોઈએ ને કે પોલીસ કમિશનરનું જાહેરનામું છે, પોલીસ વાળા હોય એનું ધ્યાન આલવું જોઈએ ને।